ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યું હતું અને તેમને સમાજને વ્યસન મુક્ત, કુરિવાજો મુક્ત બનાવ્યો હતો. આ ઉપરાંત તેમને સૌનું ભલું થાય તેવી ભાવના રાખી હતી અને તેવા કાર્યો કર્યા હતા. આજના વિડીયોમાં ભગવાન સ્વામિનારાયણના આવા જ કાર્યોને માણીશું એઆઈ એનિમેશનના માધ્યમથી. જ્યારે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ધર્મધુરા સોંપી ત્યારે તેમને પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગ્યા અને પોતાના ભક્તોના તમામ દુઃખ પોતાને માથે લઈ લીધા અને ભક્તોને હંમેશા માટે સુખી કરી દીધા. 18મી સદીમાં દીકરીના લગ્નમાં ખૂબ ખર્ચો થતો અને એ માટે જ તેઓ દીકરીનો જન્મ થાય તો તેને દૂધ ભરેલા વાસણમાં ડૂબાડી દેતા, જેને સૌ દૂધ પીતી કરવાનો રિવાજ કહેતા. આ પ્રથા ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ સત્સંગીઓને આજ્ઞા કરીને બંધ કરાવી. જ્યારે બીજી તરફ સતી પ્રથા પણ ખૂબ વધી ગઈ હતી. શ્રીજી મહારાજે આ સતી પ્રથા બંધ કરાવી. એટલું જ નહીં, પરંતુ તેમને બનાવવા માટેની શાળાઓ શરૂ કરી, જેમાં સ્ત્રી શિક્ષકો દ્વારા વિધવા સ્ત્રીઓને ભણાવવામાં આવતી અને જેના લીધે તે સમયે ઘણી બધી સ્ત્રીઓ શિક્ષિત બની હતી. આ ઉપરાંત શ્રીજી મહારાજે વિધવા સ્ત્રીઓને સાંખ્યયોગી બાઈઓ તેવું આદરપૂર્ણ બિરુદ આપ્યું હતું. બીજી તરફ 25 વર્ષની ઉંમરમાં શ્રીજી મહારાજે 500 પરમહંસ બનાવ્યા, જે પરમહંસો આકરા પ્રકૃતિમાંથી પસાર થયા હતા, જેમાં શિયાળામાં વહેલી સવારે માટલાના ઠંડા પાણીથી નહાવું, ધ્યાન કરતાં સાપ કરડે તો હલવું નહીં, જેવા 108 પ્રકરણો હતા. ભગવાન સ્વામિનારાયણ આ પ્રકરણો માત્ર પોતાના પરમહંસોને આપતા નહીં, પરંતુ પહેલાં પોતે વર્તતા અને ત્યાર પછી પોતાના પરમહંસોને વર્તવાની આજ્ઞા કરતા. અને આ માટે જ સૌ પરમહંસો જેમ શ્રીજી મહારાજ કહેતા તેમ કરવા તૈયાર થઈ જતા. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે ધર્મના રક્ષણ માટે મંદિરો બંધાવ્યા, તેમજ કૂવા, તળાવો બંધાવ્યા, જેથી સૌને સુખ સગવડ મળી રહે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને સર્વગુણ સંપન્ન બનાવ્યા. જેતરપુરના યજ્ઞ વખતે તેમણે બધા જ સંતોને સંસ્કૃત અને પ્રાકૃત બનીને વિદ્વત્તા પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી હતી. આ સંસ્કૃત ભણવા માટે તેમણે સંતોને સુરત પણ મોકલ્યા હતા અને આથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યા. આ ઉપરાંત સંગીતમાં પણ સંતોને પારંગત બનાવ્યા અને આથી જ ઉત્તમ કીર્તનોની રચના તે સમયે સંતોએ કરી હતી. તે સમયના સંતો વિવિધ વાજિંત્રો વગાડતા અને ભગવાન આગળ કીર્તન ભક્તિ રજૂ કરતા. આ ઉપરાંત શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, જે સર્વજીવ હિતાવક હતી અને એટલે જ જે મનુષ્ય શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તેના જીવનમાં કોઈ જ પ્રશ્ન રહેતો નથી. આમ ભગવાન સ્વામિનારાયણે દરેક પ્રકારના મનુષ્યોનું શ્રેય કર્યું હતું. આ ઉપરાંત શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવોની પ્રણાલી શરૂ કરી, જેમાં ફૂલદોલ ઉત્સવ, શાકોત્સવ જેવા ઉત્સવો કરાવ્યા અને પોતાના ભક્તોને આનંદ પમાડ્યો અને એટલે જ સૌ તેમને સહજાનંદ સ્વામી કહેતા. આવા અનેક કાર્ય કરીને 49 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા. આવું સૌનું હિત કરનાર ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. તેમજ આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.